નવસારીમાં ચોમાસું પ્રવેશ્યું અને 7 દિવસ થઈ ગયા પણ ચોમાસું હજુ નવસારીથી આગળ જ નથી વધ્યું। હવામાન વિભાગે કરી છે આગાહી જે અનુસાર ચોમાસું આગળ વધે તે માટેની સિસ્ટમ જ નબળી પડતા ચોમાસું નવસારીમાં જટવાયું છે। જો કે આગામી 7 દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલે તો રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસશે। પરમ દિવસથી ભારે વરસાદ પડશે। આજે અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં પડશે વરસાદ। આવતીકાલે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદ પડશે। 19 જૂને વલસાડ, ડાંગ, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દ્વારકા અને કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગના મતે વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે पवन પણ ફૂંકાશે। मानसून गुजरात रीजन में एंटर किया था। वीक मानसून एंटर किया था और जो सपोर्टिंग सिस्टम थे वो उतने डेवलप नहीं हुए थे, इसलिए मतलब मानसून की जो नॉर्दर्न लिमिट है वो नवसारी तक ही सीमित है। जो इसके आगे बढ़ने का जो नॉर्मल डेट है वो 20 जून के आसपास से बड़ोदरा और सूरत इन जगहों पे नॉर्मल डेट है।